હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક રાવલ અને ફરીથી તમારી માટે એક વખત નવમાનું ઇંગ્લિશનું એસાઇનમેન્ટ લઈને આવ્યો છું. એનું સોલ્યુશન આપણે કરીશું. ક્વેશ્ચન નંબર 12 છે એના વિશે. એ ક્વેશ્ચન નંબર 11 જેવો જ છે, પણ અહીંયા આપણને જોડકા તરીકે ફંક્શન કરવાના હતા જોઈન્ટ. અહીંયા આપણને ખાલી કીધું છે કે અહીંયા આગળ એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ એટલે કે વિકલ્પ વાળું કોઈક વાક્ય બનાવો, તો આપણે એના દ્વારા આખું વાક્ય બનાવીશું. ઓકે, તો અહીંયા એ જ કીધું છે કે ફંક્શન આપ્યા છે તમને કૌંસની અંદર, એનો ઉપયોગ કરીને શું કરવાનું છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એટલે કે વાક્ય બનાવો. 2 માર્ક્સના છે, ઘણા ઇઝી છે. આ તમારે 2 થી 3 વખત ઓછામાં ઓછું કરવું પડશે પ્રેક્ટિસ, તો તમને આવડશે. હા, બહુ ઇઝી છે. આનાથી પણ ઇઝી હું બનાવત, પણ અમુક વખત સ્કૂલની અંદર અથવા ક્લાસીસની અંદર તમારું જે બીજું વાક્ય તમે જે જાતે બનાવ્યું છે માન્ય નહીં રાખતા, માટે આપણે આના આ જ વાક્યને આપણે સમજાવીશું કે કઈ રીતે આ આવ્યું છે. ઓકે, સૌથી પહેલું છે મનોજ વિલ અને કૌંસમાં આપ્યું છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ એટલે યાદ રાખવાનું વિકલ્પ આપવાનો છે. તો મનોજ વિલ વિકલ્પ આપવા માટે આઈધર ઓર વપરાય. શું વપરાય? આઈધર ઓર. મનોજ વિલ આઈધર પ્લે ટેનિસ ઓર વોચ ટીવી. ઓકે, મનોજ એટલે કે મનોજ વિલ આઈધર પ્લે એટલે કે રમશે. શું રમશે? ટેનિસ રમશે. અથવા આઈધર પ્લે ટેનિસ ઓર, આઈધર ઓર આવ્યો ને, ઓર વોચ ટીવી અથવા ટીવી જોશે. બીજું છે ધીસ ડ્રેસ ઇઝ, આ જે ડ્રેસ છે કમ્પેરિઝન એટલે કે તુલના કરો. ઓકે, એઝ ક્લીન એઝ ધેટ, આ ડ્રેસ તે ડ્રેસ જેટલો જ કેવો છે? ક્લીન એટલે કે સાફ છે. એઝ એટલે થાય જેટલો. તો આ શું કરી? તુલના કરી કે આ ડ્રેસ તે ડ્રેસ જેટલો જ કેવો છે? સાફ છે. ત્રીજું છે હાઉ મચ અને કીધું છે સીકિંગ ઇન્ફોર્મેશન. ફરીથી આવીશું, સીકિંગ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી પૂછો. હે, તો હાઉ મચ એટલે કે કેટલું. આપણે દૂધની વાત કરીએ, ચલો. હે, હાઉ મચ મિલ્ક એટલે કે દૂધ ઇઝ ધેર ઇન ધ કપ, કેટલું દૂધ. ઇઝ એટલે કે છે, ધેર એટલે કે ત્યાં આગળ, ઇન ધ કપ એટલે કે કપમાં. ચોથું છે હાય આઈ એમ નીતિન, હેલો હું નીતિન છું. એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી એટલે કે કોઈક જોડે વાત કરતા હોય ને આપણા હાવભાવ વ્યક્ત કરતા હોય એના માટે પ્લેઝન્ટરી આવે, અથવા નોર્મલ વાતચીત માટે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી વપરાય છે. તો અહીંયા આગળ હાય આઈ એમ નીતિન, હું નીતિન છું. અને એનો જવાબ આપ્યો છે નાઇસ ટુ મીટ યુ ઓલ. મતલબ કે નાઇસ ટુ મીટ યુ નો અર્થ થાય છે કે તમને બધાને મળીને મને શું થયો? આનંદ થયો. સોરી. પાંચમું, ઇફ યુ વોન્ટ ટુ વિન ધ મેચ. ઇફ એટલે કે જો, યુ એટલે કે તમારે, વોન્ટ એટલે કે ઈચ્છા છે, ટુ વિન એટલે કે જીતવાની, ધ મેચ એટલે કે મેચ. જો તમારે મેચ જીતવાની ઈચ્છા છે, યુ એટલે કે તમારે, એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે કે જરૂરિયાત વાળું કામ કરવું પડશે. શું કરવું પડશે? જરૂરિયાત. મસ્ટ પ્રેક્ટિસ રેગ્યુલરલી. મસ્ટ પ્રેક્ટિસ એટલે કે પ્રેક્ટિસ કરવી જ પડશે. અહીંયા મસ્ટ એટલા માટે વપરાયું છે કે કરવી જ પડશે. રેગ્યુલરલી એટલે કે દરરોજ. જો તમારે મેચમાં જીતવું છે તો તમારે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી જ પડશે. હો ને, એના માટે નેસેસિટી એટલે અહીંયા આગળ વાપર્યું મસ્ટ પ્રેક્ટિસ. છઠ્ઠું છે મિહિરનું કીધું છે એક્સપ્રેસિંગ એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવવાની ક્ષમતા. તો આપણે એકદમ ઇઝી તરીકે કહી દઈએ કે મિહિર કેન ડ્રાઈવ અ કાર. કેન એ ક્ષમતા દર્શાવે છે. ઓકે, કે મિહિર છે એ ગાડી, અ કાર એટલે કે ગાડી, ડ્રાઈવ એટલે કે ચલાવી શકે છે. ઓકે, એની આવડત, ક્ષમતા કે શક્તિ છે. સાતમું, ધ ટીચર પછી શું કીધું છે? ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે કે કોક વખત એવું કાર્ય કરે છે. તો ટીચર નેવર ગેટ્સ એંગ્રી વિથ અસ. નેવર એટલે કે ક્યારેય નહીં, ગેટ્સ એંગ્રી એટલે કે ગુસ્સે થતા, વિથ અસ એટલે કે અમારી ઉપર. ટીચર છે એ અમારી ઉપર ક્યારેય ગુસ્સે થતા છે નહીં. આઠમું જોઈએ ધો ઓલ્ધો. ઓકે, એટલે છતાં પણ થાય આમ તો. ઓકે, રોહન અને આપ્યું છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આવ્યું. કોન્ટ્રાસ્ટ એટલે યાદ રાખવાનું વિરોધાભાસ, વિરોધ દર્શાવવાનો છે. ઓકે, ધો રોહન ઇઝ ફેટ. રોહન છે એ જાડો છે. ધો આવી ગયું એટલે કહેવાય છતાં પણ. શું કહેવાય? છતાં પણ. ધો રોહન ઇઝ ફેટ, પછી અલ્પવિરામ, હી ઇઝ એક્ટિવ. રોહન છે એ જાડો છે, છતાં પણ હી ઇઝ એક્ટિવ, તે કેવો છે? ઉદ્યમી છે. હને. નવમું છે અલોક ફેલ્ડ ઇન ધ ટેસ્ટ. અલોક છે એ ટેસ્ટમાં ફેલ્ડ એટલે કે નાપાસ થઈ ગયો હતો. એક્સપ્રેસિંગ ઇમોશન, લાગણી વ્યક્ત કરો. આપણે લાગણી વ્યક્ત કરીશું કે અરે રે ખરાબ થયું ભાઈ જોડે, હે ને. તો બસ અલોક ફેલ્ડ ઇન ધ ટેસ્ટ, તો આપણે લાગણી વ્યક્ત કરી હાઉ સેડ, અરે રે. 10મું છે યસ પછી રિસ્પોન્સ એટલે તમને ખબર જ છે જવાબ આપવાનો છે કે હા આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ. એટલે કે હું, વિલ શ્યોરલી એટલે કે ચોક્કસપણે, હેલ્પ એટલે કે મદદ કરીશ, યુ એટલે કે તમારી. હો ને, આ 3 ચલાવ્યું એના પહેલા હું ફરીથી એક વખત કહી દઉં છું.
ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારું સેમ 1 સેમ 2 અને ફાઇનલ એક્ઝામનું પણ એસાઇનમેન્ટ બનાવવામાં આવશે. પણ તમે જો જેટલી ચેનલને વધારે સબસ્ક્રાઇબ કરશો તો મને એમ લાગશે કે તમે લોકો વિડીયો જોઈને ખુશ થયા છો, સંતુષ્ટ થયા છો, તો જ મને તમારા પ્રત્યે મતલબ કે તમારા માટે વિડીયો બનાવવા માટે ગમશે. જો તમે લોકો આ ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરો તો મને એ પ્રમાણે ગમશે નહીં. તો માટે જો ચેનલની અંદર વિડીયો ગમતા હોય તમે લોકોને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા ને, ચલો 11મું જોઈએ. હર્ષ એક્સક્લેમ્ડ વિથ જોય. હર્ષે ખુશ થઈને, એક્સક્લેમ્ડ વિથ જોય એટલે કે ખુશ થઈને. આગળ શું કીધું છે? રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે કે વાતચીત કરે છે. હર્ષ એક્સક્લેમ્ડ વિથ જોય એટલે કે ખુશ થઈને કહે છે કે, ધેટ એટલે કે હર્ષ એક્સક્લેમ્ડ વિથ જોય કે, ધેટ એટલે કે he had won the competition. he એટલે કે તે, had won એટલે કે જીતી ગયો હતો, the competition એટલે કે સ્પર્ધા. હર્ષ ખુશ થઈને કહે છે કે તે કોમ્પિટિશન જીતી ગયો હતો. 12મું છે this shirt. આ જે શર્ટ છે, ડિસ્ક્રાઇબિંગ થિંગ. ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કે કોઈક વસ્તુ એના વિશે દર્શાવો. this shirt, આ જે શર્ટ છે, is clean. એ કેવો છે? સાફ છે. પતી ગયું. હા ને. 13મું છે માય મધર. મારા જે મમ્મી છે, એક્સપ્રેસિંગ મેનરની વાત કરું, મને કે શિસ્તની વાત કરવાની છે એમના વિશે. માય મધર, મારા મમ્મી, લુકડ એટલે કે જોવે છે, એટ મી એટલે કે મારી તરફ, પ્રાઉડલી એટલે કે ગર્વથી. મારા જે મમ્મી છે એ મારી તરફ ગર્વથી જોવે છે, શિસ્તમાં જોવે છે, એકદમ ગર્વથી જોવે છે, કેમ કે હું એવા કામ કરું છું અને તમે બી એવા કામ કરો તો તમને પણ ગર્વથી જશે. અને તો ફરીથી એક વાત અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 12 પૂરો થાય છે. ચેનલ પર નવા છો તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો કે જેને પણ કંઈ જ નથી આવડતું ઇંગ્લિશની અંદર, એવા વ્યક્તિ બી અહીંયા આગળ વિડીયો જોઈને પાસ થઈ જાય. ઓકે, થેન્ક યુ.